સુરતમાં આરટીઓના રેઢિયાળ તંત્રના કારભારથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી માંડીને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પરની અવ્યવસ્થા સુધીનો અનેક સમસ્યાઓથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ થતાં અરજદારોમાં પણ રોષ જોવા મળ્યો છે। સુરતમાં આરટીઓ તંત્રના રેઢિયાળ કારભારથી અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા 10 દિવસથી અનેક અરજદારો લાયસન્સ મેળવવા માટે આરટીઓના ધક્કા ખાઈ રહ્યા છે। તેનો આક્ષેપ છે કે તેમને કોઈ સંતોષકારક જવાબ હજુ સુધી આપવામાં આવતો નથી। આરટીઓ ટેસ્ટ ટ્રેકની બહાર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળે છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી પણ જ્યારે તેમનો નંબર આવે છે ત્યારે કાં તો અપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ જાય છે અથવા તો ટેસ્ટ ટ્રેક પરના કેમેરા બંધ થઈ જાય છે। વળી સર્વર ડાઉન થવાની સમસ્યા પણ અરજદારો માટે માથાનો દુખાવો બની ગઈ છે। કલાકો સુધી રાહ જોયા પછી પણ સર્વર ડાઉન થતાં ટેસ્ટ આપી શકાતા નથી। આ ઉપરાંત વરસાદને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર પાણી ભરાઈ જવાના કિસ્સામાં પણ ટેસ્ટ અચાનક બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે અરજદારોનો સમય અને મહેનત વેડફાય છે। મારું નામ જીલ વિજયભાઈ ઘોણિયા છે। કેટલા વાગ્યાથી આવ્યો છો? શું તકલીફ પડી છે? હું સવારે 10 વાગ્યાથી આવ્યો છું અને આવ્યો ત્યારે એવું હતું કે ત્યારે થોડી ઘણી લાઈન ચાલુ હતી, પછી આવ્યો પછી એરર જ આવવા માંડી હતી, સર્વર જ ડાઉન બતાવતા હતા એ લોકો। મારી ડેટ 23 તારીખ હતી, હું રોજને રોજ આવું છું અહીંયા અને સર્વર જ ડાઉન હોય છે દર વખતે। શું કહેશો આરટીઓ તંત્રને? આરટીઓ તંત્રથી તો એવું કહેવા માંગુ છું કે સર્વર એ લોકો કરાવો એમ દર વખતે આપણે આવી રોજને રોજ સર્વર ડાઉન એવી રીતના। આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે ટ્રેક રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જોકે વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ જતી હોય, જેને લઈને અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અરજદારો ટેસ્ટ ટ્રેક રજિસ્ટ્રેશન પર જઈ ભારે વિરોધ કર્યો હતો। લાયસન્સ લેવા માટે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડતા હોય, જેને લઈને અરજદારોમાં આરટીઓ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો।